એનો અવાજ ઓછો કરજો. થઈ ગયું. રેડી. જબરદસ્ત. પેલા જય બોલાવજો મા મોગલની. આજે મંગળવાર. બોલીએ મોગલ માતની, આદિયાવર માતની, મહામાયા મોગલ માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની. નમઃ પાર્વતી પતિ હર હર. આજે મંગળવાર, 18 વરણની માં, 18 વરણનું રક્ષણ કરનાર, દુઃખ ભાંગનાર એવી મા મોગલ મણિધર વડવાળી કબરાવ કચ્છ, જે 273 નમનની ચેનલ દેશ વિદેશ યુટ્યુબ દ્વારા, જેને કહેવાય અમેરિકા પણ આ ચેનલને જોઈ રહ્યું છે કે બાપુ મંગળવારનું તમારું લાઈવ હોય, અમારે રાત હોય પણ અમે રાતે બધા જોતા હોઈએ છીએ. તો દેશ વિદેશમાં અમેરિકા, આફ્રિકા, કેનેડા જે રહેતા હોય 18 વરણ એને મા મોગલના આશીર્વાદ છે બાપ. આજે મંગળવાર, 18 વરણ માને માનવા વાળો, આવવા વાળો, શ્રાવણ મહિનો, બીજો દિવસ, ભોળાનાથને રીઝવવાનો મહિનો. પણ આ વસ્તુ એક છે બાપ, માતમ છે. શ્રાવણ મહિનો રહેવો, ઉપવાસ કરવો, ભોળાનાથને એક લોટાનો જળનો લોટો, બીલીપત્ર ચડાવવું અને પુષ્પો અર્પણ કરવું એ એક મોટો લાવો છે. પણ આ બોલશો નહીં, કારણ કે બોલવામાં પાપ બહુ લાગે છે. હું જાપ કરું છું, હું ઉપવાસ કરું છું, હું દાન કરું છું. મોગલ એમ કહે છે કે પાપી માણા થાય છે. દાન કરો તો બોલો નહીં, ગુપ્ત કરો. ભક્તિ કરો તો ગુપ્ત કરો, વાગો નહીં, કારણ કે વાગવાથી તમે પાપના દોષિષ્કાર બનો છો. કોઈ તમને કે તમે આ કરો છો તો ના પાડો ને કે હું નથી કરતો, એ કરવા દે છે. આપ જાણો છો ને શ્રાવણ મહિનો. આનો કેમ અવાજ આમ તમે ગાલમેલ કરો છો? હા રેડી, બસ. આ બેનો અવાજ ઓછો કરો. બેનો જરીક જીભ મોમાં કહો બેટા, તમે પાપમાં બેહો છો, જરીક જીભ કહો. આ મહિનો છે શ્રાવણ મહિનો, પણ બીજા સ્તુતિ કરે, ચારણો કરે, જુદી હોય, આની બધી મર્યાદા હોય. કીધું છે ને કે રૂપાળા હવ દેવો રાખે, બધાની પાસે દૂધ રૂપાળા રાખે, પણ કાયમ રાખે ભૂત તો કૈલાસ વાળો કાદ. હે આ ભોળોનાથ. પણ અમારા ચારણોનું લખેલું છે, કારણ કે ચારણ લખતો હોય ને એમાં કોઈની ઓકાત નથી, એમાં કોઈ ભૂલ કાઢી શકે. ચારણની અવસ્થા. બેસો બાપ. કીધું ભોળાનાથને હવે જરીક મારા સામુ જોવો. હે ભોળાનાથ, મને રોગ એટલો બધો છે, ઘણો રોગ છે, પણ હે મારા નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે દેવના દેવ મહાદેવ. આ બધું રાખીએ, દેવના દેવ મહાદેવ. હે ભોળાનાથ, હું ચારણ પ્રાર્થના કરું છું બાપ, કારણ કે અમે ચારણો કોઈ પક્ષપાતી બન્યા નથી બાપ. હે ઉમાના નાથ, ભોળાનાથ
ભોળાનાથને નો કીધું હો ચારણે, પહેલા માને યાદ કરી. આ શબ્દ આમ જોવો, પહેલા માને યાદ કરી કે મારા નાથ બે આંખ્યું માણા માતરને હોય. માણસ માતરને બે જ આંખ્યું હોય, પણ હે દેવ તમારે તો ત્રીજું નેત્ર છે, જે કપાળની માલ પર ઈ ખોલો અને મારા રોગ મટાડો. મારા નાથ એક જ લીટી અમારા મંદનીએ અમારો પરિવાર નારાયણ બાપુ બોલે છે. આ ચારણ બોલે એમાં દુનિયાની તાકાત નથી. બાર ભૂલ કાઢીને બોલતો હોય, બીજાની ભૂલ કાઢીને આમ ને આમ બોલાય. કીધું તો હું બીમાર છું, પણ આટલો એક મને તમારો ગ્રંથ લખવા દો. બોલો ચારણ એક જ લીટીઓ. શું કે છે? એ બચાવો ઉમાનાથ, આવો આવો બચાવો. એ બચાવો ઉમાનાથ, આવો બચાવો. મારા ઉપર દયા કરો, ત્રીજું નેત્ર ખોલો, આ મારા દુઃખને મટાડો. આવેલ કાળ તેની પાછો હટાવ્યો. હે નાથ, કેટલી તમારી તાકાત કે કાળને તમે ઠોકર મારી દીધી. માર્કંડ ઋષિ જવા ને પ્રાર્થના સાંભળી અને કાળને તમે હટાવ્યો. એ બચાવો ઉમાનાથ, આવો બચાવો બચાવો. એ ઉમાનાથ, આવો બચાવો. હવે મને બચાવો ને તમારું ત્રીજું નેત્ર ખોલો. હે ઉમાના નાથ, ભોળાનાથને નો કીધું, ઉમાના નાથ. ભાઈ ઘડી કર્યો તમે, હું પાછો ભૂલી જાય. હું માને પગે લાગો ને મારામાં કઈ નહીં વળે બાપ. એટલે ઉમાના નાથ. શું કીધું? ઉમાના નાથ. પહેલા માને કીધું માં ઉમાના નાથ. આ ચારણ, એક પુષ્પમ, એક બેલીપત્ર અને એક લોટાની ધાર. દયાળુ રીજકે. આહા, આની વાત તો જો તમે. એ પછી શક્તિ ભભૂતિ હોય એ વાત કરું છું. શ્રાવણ મહિનાનો મહિમા આપ જાણો છો. માં પાર્વતી, બ્રહ્માણી, લક્ષ્મીજી અને ભોળાનાથનું સમસાન એ મુકામ. એટલે પાર્વતી, આ હું જુદી રીતે ચારણ ભાષામાં બોલું છું. હા, બીજા બોલે એમ બોલાના નથી, પણ ચારણ બોલે એમાં પછી બોલાય નહીં કાંઈ, કારણ કે ચારણ સીધો હાલવા વાળો છે. આમાં કોઈ ભૂલભાલનો દીકરો કાઢી શકે. ભોળાનાથ સમાધિમાં બેઠા, કારણ કે હાથનું ઘર શમશાન છે ભોળાનાથનું. ખરેખર આપણે આમ જીવતા હોય તો એકાદો ઘૂમરો મારી આવો જોઈએ શમશાને, પછી શું બીજી કઈ તકલીફ ન પડે. એટલે વિભૂતિ લગાડીને બેઠેલા માં પાર્વતી કીધું કે નાથ, હું લક્ષ્મીજીની આ જરીક જાતિ આવું. બોલ્યા નહીં, શાનમાં વાત કરી કે જાઓ. ગયા એટલે કમાડ ખખડાવ્યું. એટલે કમાડું ગાળવા વાર લગાડી. આ મહિમાની વાત કરું છું, શ્રાવણ મહિનાની. એટલે કમાડું ગાળવા વાર લાગી. લક્ષ્મીજી પાર્વતી માને કીધું કે તમારા ઘરવાળા સુધર્યા કે હજી સમજાનમાં રહ્યો છો? ક્યાંય બનાવ્યો તમારા સંતાનો માટે મકાન બંગલો બનાવ્યો? આ બાયું નથી અત્યારની કહેતી જો આપણે આમ છે ને આમ છે ને આ વાત કરે. સમજી ગયા ને? એ કે કઈ સુધર્યા કે હજી શમશાનમાં પડ્યા છો? પણ આ તો ભવાની હતી, એવું ઊભી રહી ગઈ. બોલો, પેલા આવરી કીધું, પછી કીધું કઈ છે કે હા કામ હતું. કે શું? કે ભોળાનાથ મૌન વ્રતમાં બેઠા હતા અને મેં એમને કીધું કે હું લક્ષ્મીની યાદ આવું છું, મારે થોડું કામ છે. એટલે મને આ વિભૂતિ દીધી છે કે આ વિભૂતિ ભારોભાર લક્ષ્મી પાસેથી હોના લેતો હોઉં, જેટલું આવે એટલું હોનું, મોતી આવે જે આવે, પણ આના ભારોભાર દો. દાંત મીંડા કાઢવા. અરે પાર્વતી, આની શું વિભૂતિની આવે કે જે આવે, આ તો મારા નાથનો હુકમ છે, દિયો. એક બાજુ વિભૂતિ મૂકી, એક બાજુ હોનું મૂક્યું. વિભૂતિ થરી ઠીમ થઈ ગઈ. સમજ્યા? ઉપડી નહીં. હોનું જે કંઈ હતું ઘરમાં બધું મૂકી દીધું, પણ વિભૂતિ ન ઉપડી. મોટા ત્રાજવા બોલાવ્યા, મોટા ત્રાજવા આવ્યા, એમાં વિભૂતિ મૂકી ને એમાં બધું હોના જવારત ને ખજાના કુબેર ના હતા, બધા આવી ગયા, પણ વિભૂતિ સાની મુની બેઠી હતી ધ્યાનમાં. અને ગર્વ ઉતરી ગયો બધાનો.
પગમાં પડી ગયા. પાર્વતીને પછી સમજાણું, સમજી ગયા ને, પણ ત્યારે શું મોડું થઈ ગયું હતું. એટલે કીધું દેવી હવે કાંઈ ઈચ્છા? કે હા, શું કે આપણા સંતાન માટે એક બંગલો બનાવો. તમે આવું કરો છો, બંગલો બનાવો ને તમારે શું કરવું છે? આ કેમ વિભૂતિ બધું લઈ લીધું, ખજાનો એક ચપટી ભભુ તમે ખજાના કુબેર કા. આ વિભૂતિની તાકાત છે, આ ભસ્મની તાકાત. ઘણા બોલતા નથી આવડતું. રાખ લાવો, એ રાખ નો કહેવાય, સુલાની રાખ કહેવાય, અને વિભૂતિ કહેવાય, ભસ્મ કહેવાય. સમજી ગયા? એટલે કે મકાન બનાવું કે દેવી? હા. તો વિચાર કરો, આ ભોળોનાથ ધ્યાન ધરીને બેઠા અને વિશ્વકર્માને હુકમ કર્યો કે મારા માટે બંગલો બનાવો. વિશ્વકર્માને હુકમ કર્યો મારા માટે બંગલો બનાવો. બનાવ્યો બંગલો. હવે તમે વિચાર કરો, એ વખતે રાવણનો બાપ વિશ્વેશ્વરા પંડિત, ધુરસ પરિવાર, રાવણના બાપ વિશ્વેશ્વરા પંડિતને બોલાવ્યા. કારણ કે મકાન ના આપણે લઈએ એટલે બ્રાહ્મણોને બોલાવવા પડે. બ્રાહ્મણો આવે, પૂજા પાઠ કરે, હવન કરે ને, પછી એમાં માણસ પ્રવેશ કરે. એટલે રાવણના બાપને બોલાવ્યો, વિશ્વેશ્વરા પંડિતને. એ પંડિત જે આહુતિ બોલે એમાં બાકી શું હોય? બાપ એમાં બાકી હોય? બોલાવ્યા. બધા દેવો જોવા આવ્યા કે આહા, ભોળાનાથનો બંગલો તો જુઓ, આવો ક્યાંય નથી બંગલો. આખો હોનાનો, હીરા મોતી માણેક ને. ઈ હવે જે ભોળોનાથ જે હુકમ કરતો હોય છે ને, ઈ એમ બંગલામાં બાકી હોય? એટલે બ્રાહ્મણો મંત્રો બોલે છે, પૂરા થયા પછી બ્રાહ્મણો દક્ષિણા દેવી પડે ને. એટલે માએ કીધું ભોળાનાથને, હવે સ્વામી બ્રાહ્મણો દક્ષિણા આપી દો. પણ કે તમે આપો ને, કે મારાથી ન દેવાય, ખરાબ લાગે તમારું. આતાની બાયું નથી, તમારા ભાઈને કાંઈ ન ખબર પડે. પણ ભાઈને કોઈની બહાર નીકળવા દીધો છે? ભાઈને ઘણું બહાર બિચારાને માથું કાઢવું પડે, કાઢવા જ નથી દીધું. આ જો આ ભોળાનાથની વાત હાલે છે કે દેવી તમે દઈ દો ને મને દેતા ને. પણ કે સ્વામી તમે દેતા હારા લાગો. મારે એમ કે હા, તો કે પણ મને દેતા નહીં આવડતે. પાર્વતીમાં ખબર નથી કે આ બધું દઈ દે છે. તો ભૂદેવને કે ભૂદેવ, હા, રાવણના બાપને કીધું, વિશ્વેશ્વરા પંડિતને, હવે કરો આ મકાન તમારું, આમ બીજે બનાવી લઈશું. હાલો, આ દક્ષિણામાં તમને મકાન દીધું. અને માં થઈ ક્રોધી, પાર્વતીઓ થઈ ક્રોધી. દાંત ભીડીને કીધું, પંડિત લેવી હોય તો લંકા લઈ જા, અને જો ભડકે બાળું નહીં તો હું પારવતી નહીં. ઈ આ લંકા, અને એને હોનાની લંકાને હનુમાનજીએ ભડકે બાળી. આ હનુમાન કોઈની કીધું મેં કર્યું છે? મેં નથી કર્યું. આ ઉમાનાથ આવો બચાવો, આ એની તાકાત. એ બચાવો ઉમાનાથ, આવો આવો બચાવો, એ ઉમાનાથ આવો બચાવો. આ એના મંત્ર છે. આ ચારણો બોલે છે, બીજા બોલે ચારણમાં, ભરત ભાષામાં બોલતો હોય ચારણ. એટલે દક્ષિણામ દઈ દીધી. આપ જાણો છો લંકા પણ કેની હતી? ભોળાનાથની બનાવેલી, વિશ્વકર્માએ બનાવી હતી. એટલે એ લંકાને હનુમાને બાળી. બધાએ કીધું કે હનુમાન ધન્ય છે તને, જો તું ગયો નહોત ને લંકામાં તો ખબર ન પડે તો માં ક્યાં હતા. સલામ મારી તું વયો ગયો બાપ, હે અંજનીના જાયા, ધન્ય છે તને. એ કે મને ધન્ય નથી તો ભગવાન રામને કાંઈ એનું નામ લઈને ગયો. જો તમે વિચાર કરો કે હું એનું નામ લઈને ગયો તો બરોબર. એટલે રામે કીધું કે હનુમાન ઈ તો ઠીક, અહીંયા મારું નામ લઈને તમે ગયા હતા. વળતી ખેર હું ક્યાં હતો? કે વળતી ખેર મારી માના આશીર્વાદ મળ્યા હતા, મને 1000 અમર બનાવી દીધો છે. એટલે આ કાંઠે આવતો રહ્યો. એને એમ ન કીધું કે આ મેં કર્યું છે. 1.5 રૂપિયાનું તમે દાન કરો, દુનિયા આખી માગો, મોબાઈલમાં દો મેં દાન. નેફા તે હું દાન કર્યું છે. દાન કરે કોઈને કે નહીં.
કોઈની નથી બોલ્યા. દાન કરે બોલે ને, કારણ કે મોગલ એમ કે છે કે માફ નથી કરતી, પાપમાં બેસ. દુનિયા કે હું કામ તમે બોલો? આ મેં માગી બીડી પી, દુનિયા આખી ખબર છે. લુગડાઈ કોક પહેરાવે છે બાપુ, દુનિયાને ખબર છે. અહીંયા મોગલ સંચાલન કરે છે. કોઈની માની ઓકાત નથી. બાપુને એમ કે આ વસ્તુ ખૂટી, ખૂટવા જ નથી દેતી. દઈ જાય છે, રામ ભરોસે ગાડીઓ મોઢે, પણ નામ વાળી નહીં, બહાર કાઢો. આ મોગલ. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. ઈ હનુમાન આજે મંગળવાર કે હનુમાન આ તમે કે મેં નથી કર્યું, મારા રામે કર્યું છે, મારી ઓકાત નથી. આ વિચાર તો કરો. એ હનુમાન એ પાછો મારો ચારણનો ભાણેજ છો. બીજાને અમુક ખબર ન કહી દેજો. ચારણનો ભાણેજ છે. ચારણ સિવાય છે ને આ કોઈ માર્ગદર્શન ન કાઢી શકે. સમજી લેજો. ઈ ગયો તો અહીંયા આ હનુમાન. અંજની કોણ છે? ગૌતમ કોણ છે? આ ચારણ છે. અંજનીને કુંવારા હારા પતો ખાડામાં ઉતરી ગયા. મોટી ગાથા છે. આ ઈ છે કે આમ કરવા વાળી કોમ છે. આમ તો કોણ કરે? માગણ મેં કરે. આમ કરે એ પાયું, આમ કરે આયુ. આમ ગલગલિયા કરે નહીં હો. બોલી એટલે બોલ છોટી જવો જોઈએ. તું આવી જાય, તું આ દેજે. અરે મુક્તાંડી, તું જો ભગવતી આગળ બેઠા લાંબો હાથ નો કરવાનો હોય. દુનિયા આવે એની પાસે. એમ આપે આય, માગે બાય. આવો હનુમાન. પણ એને કોઈ દી એમ ન કીધું મેં કર્યું. આ ચારણના ભાણેજની વાત કરું છું, હનુમાનજીની. જીવતા જો માને શ્રાપમાંથી મુક્ત કરી દેતો આ દીકરો. મા તો મા છે, મા માટે મોટી ગાથાયું છે. પણ શ્રાવણ મહિનો ભોળાનાથને રીઝવવાનો. હે 18 વરાળ તમે ભોળાનાથને ભલે 15 દી બધા સેવા કરશો, પણ અત્યારે આપણે દૂધ ને પાણી ભોળાનાથને રેડા રેડ થાયશું લિંગ માથે. પછી કોઈ વાહેલા દી કોઈ જાતું નથી. પણ આ મહિમા છે ચડાવો. પણ આડા દીએ જે પણ તમે એક લોકો જળ ચડાવો કે પુષ્પો અર્પણ કરો. અર્પણો ચડાવવાનું નહીં, અર્પણ. એ અર્પણ કરો ને તો એ બહુ પુણ્ય મળે છે. કારણ કે કોઈ માણસ ભૂખો હોય અને તમે જમાડો તો એ આશીર્વાદ મળે. 15 દી લેન લાગી જાય છે. મારે ચડાવું, મારે ચડાવું. અને બીજા વિડીયોવાળા ચમકાવે છે. ભાઈ કચ્છમાં હમણાં એક દાણો બલાડા મારતો કે 85% વરસાદ છે. ક્યાંય અમારું અડધું કચ્છ કોરું ધાકોડ પડ્યું છે. એટલે આ કઈ બલાડા મારવાનું બંધ કરો. આ કોક નાના ખેડૂતને રાહત મળતી છે ને નહીં મળે. કારણ કે તમે બલાડા મારીને બીજા જાઓ છો. અડધો કચ્છ કોરો પડ્યો છે. આમ જાઓ ખડીર કોઈ આ વાગડમાં જાઓ, ભચાઉ તાલુકો આ અમુક જગ્યાએ જ છે કે 83% 85% કાંઈ નેફોય નથી. અને પડ્યો અહીંયા નુકસાન થયું છે. વરસાદ પડ્યો જ નથી. ખોટા દમ બલાડા ઠોકોમાં કચ્છ અડધો બાકી છે કોરો ધાકર. આટલો પડ્યો ને આટલો પડ્યો છે નખત્રાણામાં. ભાઈ માંડવી નખત્રાણા અહીંયા પડ્યો હોય છે. હવે 75% પણ પડ્યો અહીંયા કરાય. આખા કચ્છને ન ઉપાડો. નારાયણ સરોવરથી આડેહરના ઝાપા હતી 450 કિલોમીટરની રેન્જ છે કચ્છની. કચ્છ જેવો કોઈ મોટો ઇલાકો નથી. શેતની વરસાદ બલાડા ઠોકે છે. એટલે સાટા થયા છે. સાટાથી એને વરસાદ કરી નાખ્યો 85%. હવે કોઈક નાનો ખેડૂત એને જ બિચારાને ધંધે લાગી જાય ને અને આ અત્યારની સરકાર લખી નાખે 85%. પણ જોવો તો ખરા આ આંધળો વળે ને વાસણો સામે. એટલે કચ્છમાં વરસાદ અડધામાં છે, અડધો પૂરો ધાકડ છે. એટલે જરીક સમજો. અહીંયા વરસાદ થયો ને અહીંયા થયો ને કાંઈ નથી થયો. ખાડામાં પાણી ભરાણે ને એમ કે પાણી ભરાઈ ગયા એટલો વરસાદ. ખાડામાં પાણી ભરાવાના જ છે. એટલે જરીક સમજો. શું કામ તમે આવું બધું વધારીને વાત કરો છો? આજે મંગળવાર. ભાઈ બહાર અવાજ આવે છે ને કઈ અવાજ બંધ રાખો. જરીક સમજો. આજે મંગળવાર, હનુમાનજીનો વાર. એ મહાદેવનો દેવ 11મો ગણ હનુમાનજી મહારાજ. તો મિત્રો હવે આપણા તહેવારો બધા ચાલુ થયા છે.
પછી હાતમ આઠમ આવશે, એના પણ આપણા જુદા જુદા હોય. હાતમ આઠમ આવે એટલે ભગવાન કૃષ્ણને આપણે લાડ લડાવતા હોય, કારણ કે ભગવાન કૃષ્ણ રાસ રમ્યા છે. એમ ભાઈ ઓલા કઈ બંધ કરી દો, અવાજ આવે છે, કઈ બંધ કરો. એટલે આ ખાસ ધ્યાન રાખો. એટલે હાતમ આઠમ આવશે ભગવાન કૃષ્ણના. ભગવાન આઠમ, હાતમને હોમવાર નહીં, આઠમ. હવે વાંધો નહીં, તમે જે કરતા હોય, આ ભોળોનાથ, આ કૃષ્ણ, અને ઓલા બંધ કરાવો ભાઈ, મારો અવાજ હું સાતરી જાઉં છું. પેલો કોણ અત્યારે બોલે છે અહીંયા? બંધ કર ભાઈ, અત્યારે ઉપાડા લીધા, કઈ બંધ કરી દે કઈ. એટલે આ અમુક જગ્યા સમજો. તો હમણાં હાતમ આઠમ આવશે, અને હાતમ આઠમના એવા ભાતીગળ સંસ્કૃતિ એ અમારા હેમુ ગઢવી બોલતા, બાકી અત્યારના કોઈ બોલતા નથી. હો ભાઈ, કોઈ આવડતું જ નથી. અમારા સર્વેશ્રી હેમુ ગઢવી બોલતા, અને એ કૃષ્ણના લાડ લડાવતા. કેવા લાડ લડાવતા! હે મારું વન રાવણ છે રૂડું, હવે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, હવે વૈકુંઠ નહીં રે આવું. બેસીને રેવું મારે ટગમાં ગજો, બેસીને રેવું મારે ટગમાં ગજો. ખાવું જો નહીં જો મારે પીવું, હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. આ હાતમ આઠમ આ હેમુ ગઢવી સ્વર્ગેશ્વરી હતા, ગાતાય નથી, કોઈ આવડતું જ નથી. આવડે જ ગાય વનકડી એના નામની રહી છે. એટલે આ દુકાળ પડે છે, એટલા રોકાણ કે કવિતાનું હું તમે અપમાન કરી છે. આખું બોલતા આવડે તો બોલે ને, સમજાય. શીતળાયું ફાટી ગઈ એમ. અત્યારે ઓલા શું કહેવાય, કલાકાર ને સિગર, સિગર એ આ કરતા કોઈ પાણી વાળવા છોટી જાઓ, ધંધે છોટી જાઓ, સમજ્યા. એટલે બોલો તો આખું બોલો. આ હેમુ ગઢવી હાથે માટો. આ તમે વિચાર તો કરો, આ કેવા ગીત છે હાથે માટમના. આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ. આપણા અહીંયા દીકરીઓ આવે હાથે માટમ કરવા. હવે ભોડિયા વાળી નાખ્યા, દીકરી ભાણે જ ને બધા આવે, પરિવાર હગાવાલા હાથમ આઠમ કરવા આવે ને. હવે તો મોહડીઓ વાળને કહો તાળા મારી દીધા નામ, અમે ફરવા જઈશ. તમારા ઘરનું કૂતરું રોટલો ખાઈને એના રૂવાણા ઉડી જાય. ઓ તો મેંડલા બાંધ્યું બાયું પનર દીના ને એક મહિનો એ થેપલું બગડતું નહીં. હવે તમે કૂતરાના કાન જેવી નાખો, બીજે દી હુકાઈ જાય. મોઢામાં નાખો, લોહી આવે મોઢામાં. જાણે આ થેપલું ખાધું, સરી ખાધી, સરી ઘોડે લાગે. હો આ તમને આવડતું જ નથી, કારણ કે મોબાઈલને એટલા ઉપાડા લીધા છે, એટલા ઉપાડા લીધા છે કે રાંધવાનું આવડતું નથી. પછી ગાડી લઈને હોટલમાં જમવા જાય. સાંભળી લેજો, તઈ સમજો એ બાઈક કાંઈ આવડતું નથી, તઈ હોટલનો હેઠવાડો ખાવા જાય, આવડતું નથી. એટલે કહું છું દીકરીને ભણાવો, પણ દીકરીને શાક રોટલો રસોઈ સારી બનાવતા શીખડાવો. સમજ્યા? લાપસી બનાવતા શીખડાવો. લાપસી બે પ્રકારની બને, અત્યારની ખબર નથી પડતી. સૂટી લાપસી કે રાળ થઈ જાય, કે થોડીક મોણવાળી એટલે થોડીક ભેળી હોય. અત્યારે બનાવતી ને શીખડી બનાવી નાખ્યો, હાંડીઓ બનાવો હોય જાણે એમ. શીખડી લાખ કરે, મને આવડ્યું ને પણ ક્યાં તને શીખડાવ્યું નથી, તારી માએ શીખડાવ્યું તને આવડે. એટલે આવું દીકરીને આપણી સંસ્કૃતિ શીખડાવો. આ કચ્છમાં તો ભરત કામ કરે છે દીકરીઓ. અમે એક દીકરી ભરત તોરણ લઈને આવી, રાજપૂતની દીકરી, ગેડી ગામથી. તમે વિચાર કરો, વૈરાટનગરી ગેડી તોરણ લઈને આવી હતી. મેં કીધું ધન્ય છે, આયરાણીઓ આવે છે તોરણ લઈને ભરેલા. આ જોવો છે જ ને આપણે
આગા પાસે જોવો તમે, આ ઈ જ છે. પણ હવે પૂરું કરી નાખ્યું. મોબાઈલે ઉપાડા લીધા છે, અડધા મગજ થઈ ગયા છે. જરીક સમજો, મોબાઈલ રાખો પણ અમુક જોઈને રાખો. આ હાથમ હાથમના ગીત ભગવાન કૃષ્ણના. રાધા ગોરી ઉતારણ કરનારો ઈજાદવરાય ક્યારે આવે રે જી. આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે જી. આ કૃષ્ણના ગીત હેમુ ગઢવી બોલતા. બાપ, એ અમારો હેમુ મામા શું એની વાત કરી. આ આપણી પરંપરા વહી ગઈ, વહી ગઈ. તમે એક એક ગીત તો જોવો. હા, જોવો તો ખરા. એ ખમા મારા નંદજી નાલાલ, મોરલી ક્યારે વગાડી. ઉરે સુતી મારા સયાના ભવનમાં, એ સાંભળ્યો મોરલી એનો સાદ, મોરલી ક્યારે વગાડી. એ ખમા મોળા નંદજી નાલાલ, મોરલી ક્યારે વગાડી. હે 18 વરણ, આ સંસ્કૃતિ તમારા ઘરમાં રાખશો ને તો તમારા પરિવારમાં બેન દીકરી કોઈ પણ વરણની હોય, 18 વરણની, એના ઉદરમાં બાળક હશે ને, દીકરો દીકરી, તો આ ગીત બોલવાથી એની ઉપર પરિભાવ પડે છે. કઈ છે, નામે દુઃખનો નાશ થાય. જેના ઘરમાં દીકરાનું નામ માધવ હોય, આમ તો મમ્મી સિવાય, હવે કારણ કે મમ્મી જ રહી. મમ્મી એટલે લાશ, મરી લે લાશ. માં બોલતા એ ઘર મંદિર બની જાય. મમ્મી એટલે એ ઘર લાશ. લાશ ક્યારે કહેવાય? મરી ગયેલા. બાપ ને બાપ નથી કે ડેડો. હવે કયો ડેડો છે એ જ ખબર નથી. બાપ અને બેન ને બેન કયો, બેન ને બીજું કે સિસ્ટર. હે, અને હાહુ આ દીદી, અને હાહુ નથી કહેતા. હાહુમાં સાસ, મારી સાસ. અને ભમરાળીઓ આ સિરિયલમાં જોઈજો ને બોલે મોન. અરે તને મોગલે કીધું આને તું મૂંગા કરજે. મોન, હવે શું સમજવું? તને માં બોલતા ઘા લાગે છે? માં એક જો આ શબ્દો તમારા ઘરમાં બોલો તો મોગલ એમ કે છે એમાં પણ ઊભો કરા દો. માં આટલી તાકાત છે માની. બાપ, માં તો માં છે. માના માટે બધું મૂકી દેવું પડે. એક માં જે તમને જન્મ દીધો, અને બીજી કુળ દેવી, બે બરોબર. માં આખા બ્રહ્માંડની તાલાક. આ ગાય છે, માં તું 14 ભુવન મારે એ ઊંડણ મેં આપ લેતી, પછી સોરડાને ખમા કેતી રે ભોગલ માળી. ઘોડ ઘોડની સે આટી સોડાવતા ને માટી રે ભોગલ માળી. ઘણા એમ કે આટી એટલે શું, ઓળખોની ખબર નથી. ઓળખોની આટી એટલે 18 વરણ તમારા પરિવારની માલ કરજે. અંધશ્રદ્ધાની, મતલબની, સ્વાર્થની, અદેખાઈની, ઈર્ખાઈની બોલતા નથી. ઈ આટીઓ છોડી નાખો. ઈ મોગલ કે છે. કઈ ખબર જ નથી શું બોલવું. આ પાપ છે. એટલે આ ભગવાન કૃષ્ણ હમણાં હાથમ આવ્યું છે. બોલજો, આ જરીક બોલો. આજ અમે જ્ઞાતા સોનીડાને હાટ જો એવી ના ચૂડાલિયું રે મુલાવતા વાણલા વહી ગયા. ઓ રંગ રસિયા ક્યાં રમે આવ્યા રાસ જો આખલડી રાતીને ઉજાગર
આ ભગવાન કૃષ્ણને લાડ લડાવો, તમારી પ્રજા હારી થાય છે. જરીક સમજો, આ ભાતીગળ સંસ્કૃતિ માટે તમે કોડા માર્યા, કોડા. મારા દીકરા જન્મદિવસ ઉજવે, દીકરાનું નામ લખે, બાપનું લખે, દાદાનું લખે, પરદાદાનું લખે, ચાર ચાર નામ લખે, પછી શરીરથી કાપે, હત્યા કરે. એ નામની શું કરે? હત્યા. હત્યા શરીરથી કરે, હવે તરવારથી કરે. એ હત્યા કરીને કટકા કરે અને પછી જીવતરને ફૂંક મારે, એ ઘરનો વિનાશ થઈ જાય છે. આ ન કરાય. જન્મ દિવસ ઉજવો તો કોકને ફીના પૈસા આપો, કોઈ પણ દીકરી અને પરણાવો, કોઈ પણ દીકરીને ડિલિવરી પ્રસંગો અહીંયા ઉભાર્યો, કોઈ પણ ઘરમાં રાશન આપો, ઝાડ વાવો. આવા ઉજવો ને, પણ આ વાક તમારો નથી. હે 18 વરણ વાક અમારો છે. આ ગાદીપતિ કથાકાર ના બધા કથાકાર કહેતા જ નથી, લેવા જ બેઠા. લાવો લાવો, પગલા પાડે. બોલો, હવે પગલા પાડવો ને લે. આ પગલા પાડી પાડીને ગયા, ભૂખ દઈ દીધી. પગલા પાડી પાડીને દુકાળ ખોઈ દીધો. બાપ સંતો કોકના દુઃખ લે, બુરાઈ લે, કરેલા લે, મૂકેલા લે, એને સંત કહેવાય. હે, એને સંત કહેવાય કે મારા ઉપર વિઘન છે, આવરણ છે, આફત છે, કરેલા લાય. ઈ સંત. સંતને ઘટે કોઈ બાપ. આ સંત, સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો. માં જેવો બાળક માં ધવરાવતી હોય. માં તો સુવરાવે, એને બોલા શાંત જગાડે. ઈ તો ભેળવી દે ભગવાન સંતોનો. સંતોનો સ્વભાવ છે એવો, જને તારી ગોદમાં જેવો. માં તો માં છે, માં તો અમીનો કૂપો છે, માં તો માં છે. કિશોરમાં, હે 18 વર્ષ તમારે અહીંયા માં હોય ને, ગમે એવી હોય, સ્વભાવની, બાધકની હોય કે ગમે હોય, હે 18 વર્ષ તમારી જનેતાને તમે પગે લાગો ને, જો આ મોગલ 6 મહિના કામ કરવામાં લાગવા દે તો હું ચારણ ટળી જાઉં. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ બાપ. આમાં જન્મ દેનારને તમે પગે નથી લાગતા, ઉઠતા વેંટ તુકારો કોઈની ન દેશો બાપ. માં તો માં છે. માં માટે કવિને કલમ મૂકી દેવી પડે કે હે પરમાત્મા, હું ઘરે ઘરે પોગી નહીં શકું તો માનું સર્જન કેમ કર્યું. આમાં શ્રાવણ મહિનો ભોળાનાથને રીઝવવાનો, લડાવવાનો, આ મહિમા ખૂબ છે બાપ. ભાઈ ઘડીક અંદર ન કોઈ આવ્યો. આ ખૂબ મોટો મહિમા તો બને એટલે ભગવાન સૂર્યને જળ ચડાવો. ઉઠતા ને જાગતા વેત પેઢી ઉઠી જાય ને એને ઉઠી ગયા કહેવાય. સવારમાં જાગો ને ભોળાનાથને પહેલા તમારી કુળ પહેલા આપણી છે ને, સાંભળી લેજો. આ ઉમરાવાળી હોય, પહેલી ઉમરાવાળી, ડુંગરાવાળી, પછી પહેલા એને પૂજા પાઠ કરો, પછી ભોળાનાથને ફલિત થશે તમે જળ ચડાવો. પણ કુળદેવીના ધૂપ દીવો કર્યા પછી ભગવાન સૂર્યને જળ ચડાવો, અર્પણ કરો. હે વૃદ્ધનારાયણ, હે બાપ, હું કાંઈ નથી જાણતો, નથી મંત્ર આવતા, નહીં કાંઈ. હાલો ઠીક, ભણેલ ગણેલ મંત્ર બોલે, મારા જેવો અભણ હોય શું બોલે, અમને કાંઈ નથી આવડતું. પણ હૃદયનો ભાવ છે ને, અવાજ, એ પરમાત્માને ગોતી લે છે. અંદરનો અવાજ એ પરમ તત્વને ગોતી લે છે. હે કહે છે ને, મૂંગેર સપનામાં મોજું માને. હે મૂગા માણસ સપનામાં મોજું કરે. ઘણું બોલવા જાય પણ એનું કોણ માને? હું કર્યા રાખે. પણ આ વસ્તુ છે. એમ ભગવાન સૂર્યને જળ રેડો, અર્પણ કરો. હે વૃંદારણ, હે બાપ, હે કાશ્યપના કુંવર, હે રાણીના રાંદલના ભરતાર, કેરીને ગણને હાથીને હારો પૂરનાર બાપ વિહામાં. હે વૃદ્ધ, ભલા ઉજાર ભાણ ભાણ લ્યા હું તમારા ભામણા. હવે મરણ જીને લગમાય અને તું રાખીએ કાશ્યપ રાવું બાપ. નારાયણ ઉજો, તું અડું તો અમારા ગર્વ અંધારા ગયા બાપ, અમારા ઘરમાં અંધવારા થઈ ગયા.
ઉજો તું અરૂપ થાતો કરવર અંધારા ગયા છે દેવાય ત્રણસુર જગ મેં કરણી કાય શબરાવું ઓમ હુરત નારાયણ નમઃ નમઃ કાંઈ કરવાની જરૂર નથી. પણ હવે રૂપિયા દઈ દે અને ફેમસ થવું છે. શું કામ ફેમસ થવું? દીકરીઓને બહેનોને આપો, બહેનોને રૂપિયા આપો, દીકરીઓને આપો, ભાણેજોને આપો. આ બાપુ કાયમ માટે વાત કરે છે. મોગલ ધામે તમે 1 રૂપિયો લઈને આવો કે 1 લાખ લઈને આવો કે 1 કરોડ, એમાં કોઈ પાસે અમે રૂપિયો માગી અને તમને અમૂલ્ય આપી છે. એ રૂપિયો રાખો, બાકીના રૂપિયા તમારી બેન, સાંભળી ગયા બેનમાં, બેન અને માઈઓને તો ખાસ. બેન એટલે તમારા ઘરવાળાની બેન એટલે તમારી નણંદ, પછી તમારા ઘરવાળાની ફૂઈ, એને ફૂઈજી કહેવાય, એને આપો, ભાણેજને આપો, પણ બીજે નો આપો. સમજી ગયા ને કે બોલી નાખું? સમજી ગયા ને? લખ વેગળા એ વેગળા. 10 પેઢીએ ફૂઈ હોય ને આઈના આશીર્વાદ દેશે. જરીક સમજો. આ ઊંધો રિવાજ, એમાં તમારો વાંક ને અમારો વાંક. કથાકારો કોઈ કહેતા જ નથી લાવો લાવો લાવો, બસ. અહીંયા આવે છે કથાકારો મારી પાસે, બાપ લાંબો હાથ નથી કરતા. અહીંયા માના ભુવાય આવે જો છે ને, રિટાયર્ડ જમાદાર કે જેને માં વેણે વાતો કરે છે. બહાર ગયા છે, પણ કહેવાનો મતલબ અમારે વાંધો કે ને ખોટાને લઈ, પણ તમે દાન કરો તો કોઈ દી વાંચશો ને ગુનેગાર બનશો. ક્યારે તમારે બતાવવું છે? પણ હે તારે વડાણ લેણા દેણા મરદની માથ હોય, માઈ આંગલા માથે નો હોય. નીતિ સાચી રાખજો, સમજો. મરદ માથે હોય, રાખાને કોઈ દે રૂપિયો રોઈ નું પૂરી અને ભાઈ લેવું શું? મરદ માથે હોય લેણા દેણા. મરે કોણ? કાયર મરે, ના મરદ મરે, ભાઈડા મરે. ભાઈડા માથે લેણું દેણું. અને ઘરવાળી કદાચ એવી વેમિલી હોય તો માનશો નહીં. હા, તમને ક્યાંક નડે છો, ક્યાંક કરો ને કાંઈ કરવું નથી, તું એને દારૂ પીતો કરીશ. એટલે હું પુરુષને કહું છું કે આવી વાતમાં ન આવી છો. હા, એને હિંમત આપો કે જ્યાં ધર્મ ધ્રુજો છે, આ ભારતની દેશની શક્તિ આગળ આવી છે, એને રસ્તા દીધા. અત્યારની શક્તિ છે પણ વેમ ખોવાનું કામ કરે. ક્યાંક નડે છે, તમે જાઓ ને ક્યાંક કોને એટલું જ જોતું હોય. એમ આ બધી અંધશ્રદ્ધા કાઢો. કાંઈ નડે એ મને દઈ દેજો. અને ચારણો ચારણો, કોઈ તમને ક્યાંક મોગલ મેળો માગે, પાપ લાગે, મને આપજો ચારણો. એની વાત કરું. 3 વર્ષે માનો ભેળીઓ આપણે પધરાવી, પરિવાર થાય. ભેળીઓ એટલે ભાઈ ભાણે અને પરિવાર એટલે ભેળીઓ. એને પધરાવવાનો હોય 3 વર્ષે માના ઉપર ઓઢાડી અને પછી એને રાખે ને સેટે દર્શન કરે. આ પસ કરવાની વસ્તુ નથી. આને તો ઓઢી ઓઢીને આવે. વાહે મોટું નામ લખ્યું, અરે પાપીનો ગુનેગાર બનાવે છે. ઓઢવાની વસ્તુ નથી કિશોરબા, આ પૂજા કરવાની વસ્તુ છે. ચારણની દીકરીનું ઓઢવું કોઈથી ઓઢાય નહીં, ઉજળ કાઢે નાખે ઉજળ. હે, આ ઓઢવાની વસ્તુ છે, એની પૂજા કરાય. અને ચારણો, તમને કોઈ કે મોગલ મેળો તરવેડો, સાચી વાત છે, 3 વર્ષે દેવાય. કેટલા વર્ષે? 3 વર્ષે. એ પરિવાર બેહે, બધો ભેળા થાય, ભાઈ ભાણે પરિવાર અને ભેળીઓને. એમાં પરિવાર બધો પ્રસાદી લે, બધા લે હો ભાઈ. અમુકને નેફાવને ખબર નથી પડતા કે દેવાય નહીં. પાપ લાગે મને આપજો મોગલનો પર, કારણ કે મોગલ નિયાણી વાહે જ ગઈ છે વધારે. મુસલમાનના ઘરે બેઠી, બોલો, કાશીને અહીંયામાં બેઠી, ખોદાને અહીંયા બેઠા છે. તમે આવી વાત કરો છો? માને આ પડશે તમારા બોલવાની લાગે છે. 18 વર્ષના જો નિવેદ્ય સાવડવાળી લે છે ને, પણ માં કોઈને નડતી નથી. મોગલ નડે છે માણા. હા, નડે ક્યારે? કોઈ ગરીબ માણાની આબરૂ માથે જાઓ, ગરીબ માણાનું લઈ લ્યો તો ઈ કદાચ બોલે કે ભાઈ હું નહીં પૂગું, હવે વડવાળી જાય ને તું જાય, તેદી મૂળ હતી વહી જાય. પણ વસ્તુ એક સમજો. બાદે તો મોગલ ને કે વહેલા વાળું થાય, મોગલ ને કે કામનો શું કામ તમારો ઉપયોગ કરો? તમે આ એક જાતનો મતલબ કરો છો કે હવે દોરા બાંધે. અહીંયા મોગલનો દોરો, મોગલનું બાનું છે. હવે મૂક મૂક, તારી વખત છે. માં એમ કે છે એવા દોરા બાંધો મનના.
એવી આટી લ્યો મનની કે હે ભગવાન, હે વડવાળી, આ કામ થઈ જાય ને તો કોઈની કોઈ પણની દીકરી હશે 18 વર્ષની, એનું કન્યાદાનનું પુણ્ય લઈશ. કોઈ પણની દીકરી છે એના ઘરમાં હું 5 દિનનું રાશન આપીશ, ગાયોને ચરવા આપીશ, કોઈને ફીના પૈસા આપીશ. આવું લ્યો ને દોરા બાંધે. આમ સમજો, અમે કહી એટલે તમને એમ કે બાપુ કહે છે, તો અમે સાચું કહી છે. બાપ, આ જરીક ધ્યાન દો. આજે મંગળવાર, દેશ વિદેશમાં જે રહેતા હોય 18 વર્ષ, બાપુનો આદેશ છે બેટા, કોઈ તમને વેમ નાખે, કાંઈ પણ નાખે તો જૈનભાઈ જાથાવાળા છે, પરશુરામનો પરિવાર, જૈનભાઈ હો, એનો કોન્ટેક્ટ કરજો અને પકડાવી દેજો. પણ મૌખિક નહીં હાલે, એનો વિડીયો ઉતારવાનો. વિડીયો ઉતારો ને એટલે પ્રૂફ થઈ જાય. જૈનભાઈને આપી દેજો, કારણ કે અંધશ્રદ્ધાના એ વિરોધી છે, એને પોલીસ લઈને જવું પડે. કિશોરભાઈ બોલો કે બાપુ, આપણા ધર્મની માથે માણાએ ધંધા કરી નાખ્યા છે, આપણી દેવી દેવસ્થાનની માથે ધંધા છે. પૂજા પાઠ કરો, કોકનું તમે આશ્વાસન આપો, કોઈને હાથો રસ્તો આપો. મારા દીકરા વેમ નાખે, તમને ઓન અડે, ઓન કાંઈ નડતું નથી. તમે પૂજા પાઠ કરો, બ્રાહ્મણો બાવા સાધુને રાજી કરો. એમાં હું આવી ગયો પાછો, મને રાજી કરે છે બધા. હા, એટલે આ સમજો, આ શ્રાવણ મહિનો છે, મહિમા. એટલે બને એટલે અંધશ્રદ્ધામાં જશો નહીં, કોઈ ખોટી વાતમાં આવશો નહીં, અને જન્મદિવસ કોઈની ફૂંકું ન મારશો ને તમારા ઘરમાં નહીં, આખા પરિવારમાં ફૂંકું લાગી જાય છે. મીણબત્તી હળગાય, ફૂંકું ન મરાય. આ ઉજળ કાઢી નાખ્યું, આ પડદા ગાંડી થાય, માંદી થાય. અને એવા તમે ઉજવો જન્મદિવસ, કોઈને ખવડાવો, ફીના પૈસા આપો, મોટું પુણ્ય દાન કરો, વાંચશો નહીં. નારાયણ કહે છે ને, કરે કોડીનું દાન અને દાખવે મેરું સમાન, ડુંગરે ચડીને જોવે છે ક્યારે આવે વેમાન. એ ઉગ્યા સૂરજ ભાણ, નવે ખંડમાં હુઆ જાણ, ગતને ગંગાજી મળ્યા કરે છે પ્રણામ રામ. કોડીનું દાન કરે, પાછો વાંચતો તો ક્યારે મારું બોલે, એ નો બોલાય. આ સંસ્કૃતિનો બોડિયો વાળી દીધો. હે 18 વર્ષ સંસ્કૃતિ જાળવો. અને એ દીકરીઓ, તમે ભણો, હું ખૂબ રાજી છો, પણ શાક રોટલો હારો શીખજો. ભલે ભમરા પડે, અમે ખાઈશું બાપ, પણ શાક રોટલો હાથો હારો શીખજો. આ ટીવીમાં જોઈ બલાડા મારે છે ને, હું ન કરજો. મારી એક દીકરી છે, ટીવીમાં આવે છે, રસોઈમાં. કેવું કહેવાય? રસોઈ શો. હા, રસોઈ શો. બાજરાના રોટલા આમ થાય, ઘઉંના આમ થાય. મેં કીધું બેટા તું આવી દે, કે હું તને કહીશ. તો બિચારી ઘૂમરે પડી ગઈ કે બાપુ આ મને નહીં આવડે. હમણાં એક બાઈ આવી હતી, મને કે આ ગોળ ગોળ શું છે? બહાર વિદેશની હતી. આ ગોળ ગોળ ફેરે, ગોળ ગોળ માથે. એ કે આ ગોળ ગોળ શું કહેવાય? મેં કીધું મારી કઠણાઈ કહેવાય. એને ઘર જ ન કીધો. એ કે ગોળ ગોળ પાછું આમ કર્યું મારા આમ, કારણ કે એ તો ડનલોપમાં હતી ને, એટલે એને ખબર ન પડે ગોળ ગોળ શું કહેવાય. મેં કીધું મારી કઠણાઈ કહેવાય. ને કે એને એટલું જ બોલવાનું હતું, બાપુ આ ગોળ ગોળ છે, આ ઘરટ છે, ઘંટલો, પણ એને આવડતું જ નહોતું. એ શું કામના? 60 વર્ષના થયા તો ગલી દાંડીએ રમે, આમાં કરવું શું? પણ બધાની જરૂર છે, પણ બને એટલી સંસ્કૃતિ તમે જાળવજો બાપ. સંસ્કૃતિની જરૂર છે. દીકરા દીકરીને ભણાવો, પણ ગીતા છે, રામાયણ છે, મહાભારતના એને પાઠ હાથ હવાર કરાવો, હરિરસના કરાવો. પણ અહીંયા ઘણી દીકરી કાઠી દરબારોની આવે છે, 10 વર્ષની દીકરી રામાયણ મહાભારતના પાઠ કરે છે, બાકી 60 વર્ષની છે, એને આવડતું નથી. સમજી? આ માના સંસ્કાર છે, માના સંસ્કાર. તો
આ સાતમ એના આ ગીત છે આપણા, જરીક ધ્યાન રાખજો બાપ. બીજા રક્ષાબંધન આવશે. રક્ષાબંધન એટલે રાખડી દાદીએ અભિમાનને બાંધી હતી. શું કામ? કે બાપ હું તને અમર રાખડી બાંધું છું, દુનિયાની કોઈ તાકાત નથી તને હરાવી શકે. ત્યાં પણ ભગવાન કૃષ્ણ જાણી ગયા બહુ મોટી વાત છે, તોડાવી. એમ અભિમાનીઓ આપ જાણો છો, જો ભગવાન આ લીલા કરે નહીં તો કદાચ ભગવાનનો કાળ બની જાય. આપ જાણો છો એમ આ ઈશ્વરની લીલા ઈશ્વર જાણે. તો રક્ષાબંધન આવશે અને અત્યારની બહેનો છે બધી આવી ન હોય. હું આવું તને રાખડી બાંધો, શું મને આપીશ? મને શું લઈ દઈશ? તારે સમજી લેજો આ લેવા વાળી છે, સમજી ગયા? તો મને શું આપીશ? તારે સમજી લેજો કે આ બેન નથી બોલતા, આના પેટમાં કોઈક બીજું બોલે છે. સમજી ગયા ને? બેન ક્યારે કહેવાય કે બાપ મારા વિહામાં મારા દીકરાના લગ્ન છે, મને ખબર છે કે તારી પાસે કાંઈ નથી, પણ મારા બાપ તું લગ્નમાં આવી જા, મામેરું હું મૂકી દઈશ તારા પ્રત્યે, પણ તું ઉભો રહેજો વિહામાં નકર સમાજ હાહરિયા મને મેણા મારી છે. આ બેનું આ સંસ્કૃતિનો વિનાશ કર્યો તમે. આ મોબાઈલ વાળું જોઈએ રાખો, પણ સંસ્કૃતિનો તમે નાશ કરી નાખ્યું છે. બેનની મીટ મંડાણી, કારણ કે બેનને ખબર હોય કે મારા ભાઈ ભાઈ કાંઈ નથી, કાંઈ નથી. ભાઈ તું ખાલી આવીને ઉભો રહી જા બાપ, ખાલી ઉભો રહી જા, એટલે હું ઘરમાંથી 25 રૂપિયા મૂકી દઈશ કે આ મારો ભાઈ લાવ્યો, પણ તું આવી જાજો બાપ, આગલા દી આવી જાજે, નકર મને મારા હાહરિયા વાળા મેણા મારી છે. આ શું દુઃખ જોયા છે 21મી સદીમાં છે, આને દુઃખ જ ન જોયા. તમે તો ત્યાર જીવ છો, બધી ત્યાર ભાણા માથે. દુઃખ તમે જોયું જ નથી ભાઈઓ. તો સીમાડામાં પાણી ભરવા જાતી હો અને મહેમાનને પાણી ભરી નવડાવતી હો મહેમાનને, અને મહેમાન આવતા તો ગીત બોલતી હો. હરખ હતા અત્યારે મહેમાન આવે ઘો જેવા મોટા કરે, ઘોયરા જેવા મહેમાન આવ્યા છે, ક્યાંક આગળ રાખ્યો, એના ઘરનું પાણી નો પીશો, પાણી મોઢા બગાડે. તો મહેમાન આવે હરખ આપ્યું, હેલો ભરીને હું તો હાલો રે ઉતાવળી, મારે હૈયે હરખાન પાર માર ઘેર મહેમાન આવ્યા. ભલે ઝૂંપડામાં રહેતી કે બંગલામાં રહેતી, હરખાય કે મારા ઘરે મહેમાન. મહેમાન એટલે ભગવાનનું પ્રતીક છે. અમુક મહેમાનનું ધ્યાન રાખવું પડે હો. ઘર ધણી હોઈ ગયો ને ભરેલું હેલું ઉપાડીને વયા જાય, એટલે અમુક મહેમાનનું ધ્યાન રાખજો, બધા આવા ન હોય. એમ આ જરીક હું નોખું કરતો જાઉં છું, લેવું ન લેવું તમારી વાત. એટલે આવું છે એ ક્યારેક આપણે મૂકશું. તો અમુક આવા મહેમાન હોય, જાગ કરવું પડે, પાડોમાં કેવું પડે જાગતા રહેજો, કાંક અમારે ઘરે મહેમાન આવ્યા છે, કા એ કે આનો કાંઈ નહીં મળે તો હેલું ભરેલી ઉપાડીને વ્યા જાય છે. એટલે આવા મહેમાન આવે છે. આ મહેમાન સમજી ગયા ને? મહેમાનોને બાન દલ ભરીને તે દીધા દે, એ બેડી નહીં પણ મહાન હાસુ હોરઠીઓ બને. પણ જેના આવકારો નથી ઉભાનો રહેજો, હે એના ઘરે ઉભા ન એ જેના આંગણીએ એ થયેલા જાજા ઉત્પાતો રે તજી દ્યો એના આંગણા રે. આના ઘર છોડી દ્યો, આ ભિખારી કહેવાય આપણા માટે. એ જે આંગણીએ એ થયેલા જાજા ઉત્પાતો રે તજી દ્યો એના આંગણા રે. એના ઘરનું પાણી નો પીશો. જાવ એટલે સડો પહેરે ને કૂતરું હાથમાં હોય, મોઢામાં ફીણનો પોહોવ્યો ગયો, બરાશ નાખીને ઊભો હોય. ક્યારે આવ્યા ભાઈ તારું મોઢું નથી જોવું, અમારે જવા દે. આવાના ઘરે નો જશો.
આવો મારા બાપ, આવો મારા હાવન, અડધું દુઃખ આવનારનું વયું જાય છે. અડધું દુઃખ આવકારો દો. આ ભારતની સંસ્કૃતિનો મેન તમે વિનાશ કરી નાખ્યો. એને પૂછો, આ કવિ કાક બોલી ગયા છે, હે બોલી ગયા એ જી તારા આંગણિયા એ પૂછીને દુખીઓ આવે રે, આવકારો મીઠો એને આપજે જી. ઘણા ઘરે મહેમાન મોબાઈલમાં સોંટ્યો હોય, ખોટે ખોટો મારો દીકરો, હાવ ખોટે ખોટો, હાવ ના હાવ ખોટો. હા મહેમાન આવ્યા છે ને આમ છે, હમણાં હું આવું છું એટલે શું બોલો, મહેમાન ભાગી જાય. ખોટે ખોટો મારો દીકરો આમ, હા હું આમ કરું છું તેમ કરું. મહેમાન એમ કે હું કામ આવ્યો ને મારો દીકરો મોબાઈલમાં છો, પાણીનો પીછાવા ઘરના. ખોટે ખોટો મારો દીકરો વાતે ચડી જાય, અહીંયા પકડી લેશ મગર. પણ તું એને જરીક જવાબ દે, બાપ કેમ તમે આવ્યા છો એ તું એમ નો કે તો રે. આખી જાય છો એમ નો કેતો. કેમ તમે આવ્યા છો એ તું એમ નો કે તો રે. કારણ એ જે એને ધીરે રે જ ધીરે બોલવાન દેજે રે, આવકારો મીઠો એ આપજે રે. એની વાત તો સાંભળજે, આડું વાળું તારું હોબું ન કરતો. મહેમાન આમ મીઠો આમ કરીને બેઠો, સડો પહેર્યો હોય, ઉઘાડું ઝરફ જેવું ઢીંઢું હોય અને આમ કરીને બેઠો હોય, ભાઈ તારું મોઢું જોવા નથી આવ્યા, આ તો કામ હતું ને આવ્યા. આના ઘરના પાણી ન પીછો. હે ઢારે ભરણ, જાતિ અભિમાન રાખજો બાપ. તમારો જાતિ અભિમાન નહીં તો તમારું ઝેર પીયું જાય છે. અને મોગલ તો એમ કે છે, બાપ મને માનવા વાળો હોય ઢારે ભરણ તો એને કહી દેજે પોતાની જાતિ અભિમાન રાખે. દીકરી હોય કે દીકરો, આવકારનો અહીંયા પાણી નો પીછો. તમારી ઇજ્જત બને, પાણી નહીં પીવાનું. સમજો આ વિશ્વાસ. છેલ્લે આપણે કાપીને બોલી છે, આ બહુ મોટું છે. શું કીધું? કાગીને પાણી પાજે અને બાપ તું ભેળો બેહીને જમાજે એ જી અને ઝાપારે સુધી વોળાવાન જાજે રે, આવકારો મીઠો આપજે રે. ઝાપા સુધી શું કામ? કે ઘરે એને વાત કરવાનો મજો નથી આવ્યો, એને શરમ લાગી છે. તો હું ઝાપા હતી અને મૂકવા જાઉં તો કાંઈ પણ કામ હોય તો મને વાત કરશે. એ ભાઈ એ મોબાઈલ બહાર કાઢો ને, પણ બહાર દો મોબાઈલ. આ વસ્તુ છે, બહાર કાઢો મોબાઈલ વાળાને. હા હું ભૂલી ગયો તો. એટલે આ સમજો, બેન રાખડી બાંધે, કોઈ સ્વાર્થ નહીં, કોઈ મતલબ નહીં. શું કે હવે તો શું કરો બેન? શું કે હવે આવડતું નથી. બંદૂકના સરા જેવા ચોખા હોય, રાશનમાંથી લે, હવે આમ ચોખા લે, આમ મારે લોહી આવી જાય બિચારા. એક ભાઈ ને એક ભાઈ આમ સાંડલો કર્યો, ચોખા પેલા સાંડલો કર્યો, પણ ચોખા લઈને આમ સડ્યા, આંખમાં આહુડા આવી ગયા. આ ચોખા સડ્યા, આમ પાછો હાથ રાખીને આમ ફીરીએ બિચારા, આહુડા આવી જાય. શું કે આમ ત્રાગડો હોય, કેવો કાશો. બેનું બેસી જાવ ને ઉપર ભૂલી જાય, ક્યાં ગયો તો? એક તો આ બાયું ભૂલવે છે, હું કીધું ને શું બાંધીને આવ્યું છે. હા ત્રાગડો. અને બેન બોલતી અત્યારની જો કોઈ બોલતી જ નથી. આ મોબાઈલના ઉપાડામાં એટલી બધી બાયું વેસ્ટ થઈ ગયું છે, કાંઈ ખબર જ નથી. હજી બોલે હો, ગામડામાં છે હજી, કાઠિયાવાડમાં અમુક જગ્યાએ છે. જો કે કાઠિયાવાડમાં નિહળતું થાય છે, કોઈક જગ્યાએ છે હજારોમાં. આમ રાખડી બાંધે હો, આમ રાખડી. પેલા ભાઈના હૃદય ઉપર હાથ ભર્યો કે હે બાપ, તારા જ્યાં મંદિર છે ને એની રક્ષણ કરું છું. આમ કરે 2 વખત, આમ અત્યારે કાંગળા લેતા નથી, આમ જ કરે, ઠણકું મારે
બિચારાને એમ કે બેન રવા દે, ગાંગડા આમ દે આમ 3 વાર. કેટલી વાર? 3 વાર. પછી સાતી આમ 2 વાર કરે આમ. એ ભાઈનો રોગ ધોગ બેન બટાડી દે. પછી એને રાખડી બાંધે. શું કે બેને તે બાંધીએ ને રાખડી ને તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા ખમ્મા રે. મારા વિહામાં ભાઈ બાપ તું આવી ગયો, હું ખૂબ રાજી થઈ અને આશીષ આપું છું તુને એટલી કે વીરા, જુગ જુગ જીવજે વીર રે, વીર તને ખમ્મા ખમ્મા રે. 100 વર્ષ નથી કહેતી, 1000 વર્ષ નથી કહેતી, જીવજો તમે યુગ યુગ. આ બેન આ રાખડીના તાતડામાં તાગા. પણ જેને મા બાપ નો હોય હે દીકરીઓ, જેને ભાઈ નો હોય, ભાઈ ને બેન નો હોય, બેન ને કદાચ ભાઈ નો હોય તો 18 વર્ષ લાયું તારા બોલું છું. કોઈ પણ વર્ષની દીકરી અમે વણા તમે વણકર નહીં નાચે નેડો તોરા ગુણ ને રોવા હું ભણે જોગરા. એક મેઘવાળનો દીકરો ભલા માણા ચારણની જગદંબાનો ધર્મનો ભાઈ થઈ ગયો તો હે બેન આહુડા લોહીના હું બેઠો છું. બહુ મોટી વાત છે. જાતિ નો દોષો મોગલને ગમતું નથી, આ માને ગમતું જ નથી. કોઈ પણ વરણની દીકરી હોય એને બેન બનાવી લેજો. અને બેનોને કહું છું કોઈ પણ વરણનો હોય એને ભાઈ બનાવજો, પણ ભાઈ જોઈને બનાવીજો. અમુક ભાઈ બહેનોને ટકા કરી નાખે છે. હા હા એ કે મને ધર્મનો ભાઈ થયો ને 15 લાખ રૂપિયા લઈ ગયો હતી દેવા નથી જતો. મેં રાખડી બંધાવીને જ ગયો, તને બાંધીને ગયો છે, તને રાખડી બાંધીને ગયો. એટલે અમુક જોવો બધા આવવાનો હોય એટલે જરીક ધ્યાન દો. રાખડી આવાને બાંધો બાપ કે તમારા દુઃખમાં ઉભા રહીએ, સુખમાં આગળ અને દુઃખમાં પાછળ એવા ગોતો. પણ હે બહેનું, તમારો ભાઈ જેવો હોય એવો ખડ સ્વભાવનો હોય કે કદાચ વેશની હોય, બહેનો સામે હાલીને ભાઈને રાખડી બાંધજો. બધા આવા ભાઈ નથી હોતા, બધી આવી બહેનો નથી હોતી, પણ જે ઇતિહાસ સુધરા કરી જાય એનો હું વાત કરું છું. માં કીધું બેન તારા માટે શું લાવું? કે ભાઈ મારે કાંઈ નથી જોતું, કાંઈ નહીં, પણ કે બેન 9 વર્ષના લગન તું મને ના પડે કે ભાઈ મારે તારી જરૂર છે. કે કદાચ તું વિદેશમાં જાન વાન ઊંધું વળી જાય તો ભાઈ મારે પછી સમાધિ દરિયામાં લેવી પડે. મારે કર્યાવો નથી જોતો મારા વિહામાં, તું આવી જા એટલે મારા માટે બધું છે. જાહલે કીધું ને 9 ગણક બેન તારો બાપ પોદરનો મારી માથે એહસાન છે, દેવાજ પોદરનો. બેન તું પ્રાણ માગી લે, કારણ કે આ સાંભળાની કદાચ મોદડી શિવડાવી દેવાજ પોદરના પગમાં પહેરાવું તો હું ભૂખતો નહીં થાવ, પણ બેન માગી લે. જાહલ માગ, આજ હું જાઉં તો ઘોપા આવ્યો છું, માગી લે કે જુનાગઢની સત્તા આપી દઉં. જાહલે એટલું કીધું 9 ગણ મારે કાંઈ નથી જોતું, તારું જુનાગઢ નથી જોતું, આ જે કરી અમારી ફરજ હતી, આશરાનો ધર્મ હતો. પણ 9 ગણ તું બાપ મારા માંડવામાં આવીને તે જવું તો લોહીમાં ને, એટલે મારા માટે તે બધું કાપડ કરી દીધું. તો આ કાપડું સમય આવે ત્યારે આ કરુણતા છે, અમુક ત્યારે આપણે બોલશું, પણ એનું બીજી જાતનું છે. બે ભાઈ બહેન દુખિયારા હોય છે, દુઃખ કોઈ છે નહીં સમાજમાં, નથી મામા, નથી કુટુંબ, નથી 10 પેઢીએ. નોંધાણા ભાઈ બહેન જ્યારે જાય છે, જ્યારે જ્યાં જાય અહીંયા જાકરો મળે છે, કોઈ આવકારો દેતો નથી. ભાઈ બહેનને આપનું ઓઢણું અને ધરતીની પથારીમાંથી રહે છે, અને એ ભાઈ બહેન કેટલા દુઃખી થાય છે એની વાત સમય આવે ત્યારે કરીશું. કારણ આ બધી કરુણા છે. એટલે આવતા મંગળવારે પણ આપણે આ રક્ષાબંધનનું બોલશું. કયું બેન? એ બેન ઉભા આવો છો, હળવે હળવે. ભાઈ બેન હાલા રે
જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. એ વિહામાં મારે કાંઈ નથી જોતું. બેન તું માગ. 7 વર્ષનો ભાઈ, 5 વર્ષનો ભાઈ 7 વર્ષની બેનને કે બેન માગ કે મને ઢીંગલી લઈ દે. એને ક્યાં ખબર હતી કે ઢીંગલી એટલે શું કહેવાય, કેવી કિંમત હોય. કે હખલા લઈને વેપારી દીધા ઢીંગલી દઈ દે મારી બેનને. વેપારીને એમ થઈ ગયો ઓહો હું જો આને ના પાડીશ તો ભાઈ બહેનની જોડી વિખાઈ જાય. બહુ મોટી વાત કે બેન હવે ક્યાં જઈશું, આપણે ભાટકી બધાના તુકારા માર્યું કેટલીક ખાઈશું. કોક રોટલો આપે ભાઈ બહેનને ખાવા દે. હે મિત્રો આને દુઃખ કહેવાય. પણ ભાઈને બહેન નથી છોડી શકતી, ભાઈ બહેનને નતો છોડી શકતો. હાલતા થયા ક્યાં જઈશું મામા નિયા. પણ કે નવી મામી છે ઓરમાય મારશે તો નહીં કે ભલે મારે ખાઈ લઈશું પણ ખાવા તો દઈશે ને. આવું આટલું દુઃખ ભાઈ લાવના કરણા એ જ ભારા બેની રોજ પાણી રાની હારા સતાયે મામી કે રમા એ મળી ના જાયા બેન ના રે મેણા તારે ભાગવા. હે મારા વિના મારે તો તું જોઈ છે, મારે તારી કોઈ સંપત્તિ નથી જોતી. ભાઈ આ ભાઈ બહેનની સમય આવે ત્યારે વાત કરીશું. એટલે 12 વાગી ગયા છે, સમય થઈ ગયો છે. અને મોરબીથી રાવણદેવ 5 જણા ડાકો કરવા આવ્યા છે. આજે મંગળવાર અને માનો હુકમ છે બાપ રાવણદેવ તમારું સાધન છે. 21 મિનિટ ઢોલ અને ડાક હાલશે. પહેલા ડાક વાગશે પછી ઢોલ ઉભો રહેશે એટલે ડાક વાગશે. રાવણદેવને જરીક સમજાવી દેજો અને 5 રાવણદેવને અંદર બેહાડજો 5. અને બેન રાવણદેવ છે એને ખાટલી આપજો બાપ અને માથે આસન આપજો. આ જવાબદારી સેવકોની છે, તૈયારી કરો. તો આજે મંગળવાર 18 વરણની માતાજી તમને સુખી રાખે. દેશ વિદેશમાં રહેતા હોય, સંતાન હોય તો બાપુનો જીવ માગી લેજો. પણ તમે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જશો નહીં. મા મોગલ તમને હાજા ન રાખે, ખૂબ તમને સુખી રાખે એવા વડવાળી મોગલના તમને આશીર્વાદ છે. બોલ મોગલ માતની